એક વાલીઓનો પ્રશ્ન આવ્યો છે કે સમાજમાં એવું કયું એવું પાસું છે કે જે ઘટે છે કે જેના માટે વાલીઓ માટે, બાળકો માટે, પેરેન્ટિંગ માટે એવા સેમિનારો કરવા પડે છે? શું એવું છે કે જે ન કરવા પડે? આપના માટે એવો પ્રશ્ન છે કુણાલભાઈ. શું ઘટે છે કે પેરેન્ટિંગના સેમિનાર કરવા પડે છે? તો સીધું જ દેખીતું વાત એ છે કે પરિવારની ભાવના ઘટે છે. પરિવારના સભ્યોનું બાળકો પ્રત્યે જે સમય આપવાનું જે વલણ હોવું જોઈએ તે ઘટે છે અને સંયુક્ત પરિવાર જે હતા તે ઘટતા જાય છે એટલે બાળકોના પ્રશ્નો આવે છે. મને બરાબર યાદ છે મારું બાળપણ, અથવા તો તમને પણ સૌને યાદ હશે કે આપણે એટલા બધા ભાઈઓ બહેનો, કાકા દાદાના બધા સાથે રહેતા, પરિણામે એવું થતું કે બાળકને બધા પાસેથી કંઈક ને કંઈક મળતું. દાદાનો પ્રેમ મળે, સાથે બાનો પ્રેમ મળતો હોય, કાકા હોય, કાકી હોય, એવા બધા જ વ્યક્તિઓ મળતા. આજનું બાળક જેમ બને તેમ એકલું અટુલું થતું જાય છે. એમાં જેટલી ટેકનોલોજી આવતી જાય છે, સહેજ વિચારીને બધા તમે પોતાની જાતને આ પ્રશ્ન પૂછો કે ઘરે ગયા પછી પણ તમે બાળકને કેટલો તમારો સ્ક્રીન ટાઈમ આપો છો? આપણે નથી આપી શકતા, કારણ કે ક્યાંક ને ક્યાંક ધંધા, રોજગાર અને પૈસા કમાવામાં આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે કિલોમીટરો દૂર રહેલા આપણા સગા સંબંધી કે મિત્રો, અથવા તો જેમનું આપણે કામ પડવાનું છે એવા લોકો સાથે ઓળખાણો કરવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. આપણે ફેસબુકની અંદર એની ફ્રેન્ડ્સ લિમિટ 5000 ક્રોસ કરી જઈએ છીએ. ઇન્સ્ટાગ્રામની અંદર દુનિયાભરના વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવામાં પડ્યા છીએ, પણ આપણા બાળક માટે આપણે ટાઈમ આપતા નથી. એટલે પેરેન્ટિંગના વર્કશોપ કરવા પડે છે અને એટલે લોકોને જાગૃત કરવાનું કામ કરવું પડે. ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્થાપવી પડી, એની પાછળનું કારણ શું? તો અહીંયા પણ એક બહુ જ મોટો વિચાર છે તે રહેલો છે કે આજનું બાળક એ આવતીકાલના રાષ્ટ્રનો નિર્માતા છે, એ ભવિષ્યનો નાગરિક છે. શરૂઆત ફરી ફરીને કહું તો ઘરેથી થાય. મમ્મી કે પપ્પાને બાળગીત આવડતા નથી, મમ્મી કે પપ્પા છે એને વાર્તા આવડતી નથી, કારણ કે એનું આખું ફોકસ છે તે જુદા પ્રકારનું છે. ભૌતિકતા એટલી બધી આપણી ઉપર હાવી થઈ ગઈ છે કે આપણને માત્ર ને માત્ર પ્રોગ્રેસ ઓફ મની દેખાય છે અને એના પરિણામ સ્વરૂપે જે ખરેખર આપણા જીવનને ઉદ્ધારવાનું છે. કોઈકે સરસ મજાનું આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં બહુ બધા વિચારો આવે મણુભાઈ, તો કોઈકે કહ્યું હતું કે અંતે તો ગમે તેટલા લાખો ફોલોવર્સ હશે, પણ જેથી બીમાર પડશું ને તેથી ખાટલે તો આપણી પત્ની, પતિ કે આપણો બાળક જ હશે. મને લાગે છે કે જો આ દિશામાં એક પરિવાર ભાવના જે છે, જે મૂળભૂત રીતે ભારતીય પરિવારનો સંસ્કાર હતો, એ જો મને લાગે છે કે ઘટતો જશે તો આવનારા દિવસોમાં આવા પ્રશ્નો આવશે. થોડું વિચારીને, મેં કહ્યું હતું તેમ પેલી ટોપલી જે છે ને રાખજો, બસ મોબાઈલને ખાલી થોડો સમય દૂર રાખો. પતિ પત્ની, બાળકો, દાદા દાદી સૌની સાથે બેસી હળી મળીને જે રહેતા થશું તો મને લાગે છે કે આ 3 પેઢી જે છે તે ભેગી થઈને આ નવી પેઢીનું સારું નિર્માણ કરશે. થેન્ક યુ. એવું કોઈ રિસર્ચ થયેલું છે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કે ફૂડ છે એ બાળકને ક્યાંય? બિલકુલ, 2 મિનિટ લઈશ એ વાત કરું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની અંદર એક ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે કે જેમાં MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો અભ્યાસક્રમ થાય છે. એક અમારું એવું સંશોધન જોવા મળ્યું કે હવે મેક્સિમમ બાળકો જે છે એમાં મેદસ્વીતાનું પ્રમાણ બહુ વધતું જાય છે અને એનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે જંક ફૂડ છે. જંક ફૂડના પરિણામે આપણે બ્રેડ છે, દાબેલી છે, વડાપાઉં છે, પીઝા છે, બર્ગર છે, આ બધું આમ બહુ જ આજકાલ ચાલી રહ્યું છે. અસંખ્ય પ્રકારના એવા સોસ આવી રહ્યા છે. ચાઇનીઝ આપણે જે ખાઈ રહ્યા છીએ, મેંદો આપણે ખાઈ રહ્યા છીએ કે જે બાળકને બધી જ રીતે નુકસાન કરે છે. મારો એક વિડીયો છે જંક ફૂડની ઇફેક્ટને લગતો, તો સાયન્સે પ્રૂવ કર્યું છે કે જે બાળકો જંક ફૂડ ખાય છે, પહેલું તો એની જિજ્ઞાસા ઓછી થતી જાય છે. માત્ર શરીરથી એ સ્થૂળ થાય છે, પેટનો ઘેરાવો વધે છે એટલું નથી, પણ શીખવા માટેની, નવું શીખવા માટેની એની જે અંદરથી એના જે ન્યુરોન્સને જે સેલ એક્ટિવ હોવા જોઈએ એ સેલ્સ એક્ટિવ થતા નથી. આપણને ખબર છે કે આપણે જે ખાઈએ છીએ તેને પચાવતા હોજરીને કેટલો ટાઈમ લાગે છે. આ બેકરીની અંદર બનેલો પેલો પીઝાનો જે રોટલો છે એની મેકિંગ પ્રોસેસ એક વખત એક વિડીયો જોજો એટલે તમને ખબર પડે આ ખવાય કે ન ખવા પડે. માયોનીઝ અને એવા પ્રકારના અસંખ્ય એવા જે સોસ અવેલેબલ છે, અથવા તો આમ પેલો હાજીનો મોટો ને એ પ્રકારના જે આમ કહેવાય ને કે એનો ટેસ્ટ જ કંઈક જુદો છે. તમને ખબર નથી એ ખાટું લાગે, ગળ્યું લાગે, તીખું લાગે, પણ એ ખાવાનું મન થાય છે. જો ચાઇનીઝ અને પંજાબી બાબત જે રસોઈ છે એ આપણને જે લાગે છે એની પાછળ આવા ઘણા બધા પ્રકારના કેમિકલના વપરાશથી બનેલા વ્યંજનો છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એના માટે કામ કરી રહી છે કે આવનારા દિવસોમાં સરકારને એક એવો દસ્તાવેજ આપી શકીએ, અથવા તો એમ કહેવાય ને કે ફૂડની પણ એક SOP થાય. આપણે જે તે સમયથી આપણે કઠોળ શા માટે ખાતા,
આપણા બધા તહેવારો પણ એની ઉજવણીની સાથે જો આપણી ફૂડ હેબિટ્સ જોડાયેલી છે કે ભાઈ હોળી આવે તો આપણે શું ખાઈએ, ઉત્તરાયણ આવે તો આપણે શું ખાઈએ, આપણે ગાયને શું ખવડાવીએ. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર ખાનપાનના જે રિવાજો હતા, ખાનપાનની જે વ્યવસ્થાઓ હતી, એ જ વ્યવસ્થા સાચી આપણી જીવનશૈલી છે. પ્રાકૃતિક ખેતીની સાથે સાથે મારે કહેવું જોઈએ કે આપણા વિસ્તારમાં જે વસ્તુ બને છે એ જ આપણે ખાવી જોઈએ. હવે આપણે વિસ્તારમાં દાખલા તરીકે શિયાળામાં બોર થાય છે તો બોર ખાવા જોઈએ. પ્રકૃતિએ ઓલરેડી નક્કી કરેલું છે કે આ તમારા માટે છે, તમારા વિસ્તારનું તે ખાઓ. આપણે ડ્રેગન ફ્રૂટ ગામમાં ક્યાંય ન મળતું હોય ત્યાંથી લાવીને ખાઈએ છીએ. કેરી બારે માસ લોકો ખાય છે, પણ એ જ્યારે મળે છે ત્યારે જ ખાવાની વસ્તુઓ છે. અને આવી ટેવ જો બાળકોને નહીં પાડીએ, અમે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં એક પ્રી સ્કૂલ ચલાવીએ છીએ, એટલે અમારા જે બાળ મંદિરના વિદ્યાર્થીઓ પર અમે સીધું સંશોધન કરીએ. ઇટ્સ એક્સપેરિમેન્ટલ પ્રી સ્કૂલ. તો મેં જોયું કે મોટા ભાગના પેરેન્ટ્સ, કારણ કે ત્યાં બધા સુખી સંપન્ન અધિકારીઓના દીકરા દીકરીઓ છે, પ્રિન્સિપાલ બધા સવાર નાસ્તામાં ડ્રાયફ્રૂટ મોકલે, મોટા ભાગે ડ્રાયફ્રૂટ ખાય છોકરાઓ. મેં કીધું આને પછી મારે કહેવું પડ્યું બધાને ભેગા કરીને કે ડ્રાયફ્રૂટ ખાધે બુદ્ધિ ન આવે. બરાબર છે? હા, એ જરૂરી છે. શરીરમાં જે પ્રોટીન, વિટામિન્સ, ન્યુટ્રિશન્સ બધું જરૂરી છે, પણ એની સાથે સમતોલ આહાર જોઈએ, સાત્વિક આહાર જોઈએ. અલગ અલગ પ્રકારની જે દાળ છે, કઠોળ છે, લીલા શાકભાજી છે, આ બધું શક્ય હોય તેટલું જો બાળકને સપ્રમાણ આપવામાં આવે તો મને નથી લાગતું કે બાળકના વિકાસમાં કોઈ મુશ્કેલી આવે. અને આપ સૌને પણ કહું છું કે આપણે બધા એને પરનું, કાલે જ વિમશીભાઈ તમારી સાથે વાત થઈ, જે પેલી હોટેલમાં જમવાની વાત હતી એ મારે શેર કરવી છે. પેરેન્ટ્સ આટલા બધા છે તો અમારે ત્યાં 30 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. તો એમાં તે દિવસે અમે દર સોમવારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ કે ચાલો બેટા, રવિવારે સાંજે કોણ શું જમ્યા હતા? તો મુળુભાઈ આશ્ચર્ય થશે કે એ વખતે 22 જેટલા વિદ્યાર્થીઓ, 22-25 વિદ્યાર્થીઓ હતા. 18 વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરીને એમ કીધું કાલે હોટલમાં જમ્યા હતા. રવિવારની રાત એ હોટલ માટે નથી. હું કહું છું કે રવિવાર એટલે પરિવારનો વાર છે. રવિવાર એટલે પરિવારનો વાર છે કે હું તો કોઈ પતિ પત્ની સાથે રસોઈ બનાવી શકે. રવિવારે મારી દીકરી મને ડિમાન્ડ કરે પપ્પા શાક તમારે વઘારવાનું છે, તો હું એ કરું, અને એ ખાવાનો આનંદ આપણા દીકરા દીકરીને કેવો આવે. આપણે સૌએ, મને લાગે છે કે આ દિશામાં વિચારવું જોઈએ. ઈશ્વરની કૃપાથી નાણાકીય હવે બધાને બહુ સારું છે, પણ યાદ રાખીએ જો આપણી પાસે આપણું સારું સ્વાસ્થ્ય નહીં હોય તો આપણું કરેલું બધું જ પડ્યું રહેવાનું છે. મને આપણા ભૂતપૂર્વ રક્ષા મંત્રી યાદ આવે, મનોહર પારીકર, કે જેમણે પોતાના જીવનના અંતિમ સમયે એક સરસ મજાનો ખુલ્લો પત્ર ભારતના મીડિયામાં આપ્યો હતો, અને એમાં મુળુભાઈ એમણે કહ્યું હતું કે જીવનમાં બધું જ પ્રાપ્ત થયું, બહુ જ સિદ્ધિઓ મળી, ખૂબ બધા ક્ષેત્રોમાં કામ કર્યું, પણ સાલું શરીર સાચવવાનું સહેજ ચૂકાઈ ગયું, અને એ પરિણામે એક મહામોલો માણસ એ ભારતે ગુમાવ્યો. મને લાગે છે કે આપણી જે હેબિટ હશે, કોઈકે કહ્યું છે શમનજી કે આપણું રસોડું એ ઔષધાલય બનવું જોઈએ, આપણું રસોડું એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની લેબ બને, કે એમાં જે વસ્તુઓ વપરાય છે તે કેવી હોય, અને આપણે જેવી ટેવ પાડીશું, આપણે પીઝાનો રોટલો ખાવા 500 રૂપિયા દઈને ડોમિનોમાં જાશું તો આપણો બાળક છે એ જ ખાવાનો છે. આપણે પાણીપુરીની રેકડી ગોતીને ખાશું તો એ જ ખાવાનો છે. એના બદલે આપણા ઘરે મહેમાન આવે તેથી હજી જો લાપસીના આંધણ મુકાય, હજી ચૂરમાના લાડુ બને તો આપણા બાળકો પણ એ જ વસ્તુ કરતા થશે. હા, થોડો સમય લાગે છે પણ સાત્વિક છે. જેવી રીતે આયુર્વેદ છે તે થોડો સમય લે પણ રોગને જડ મૂળથી કાઢે છે. તો આવું કામ મને લાગે છે કે આપણા બાળકો માટે કરવું પડશે. માત્ર બાળકને સારી શાળા આપી દેવાથી, સારી શાળામાં એડમિશન ભરીને મોટી ફી ભરવાથી નહીં થાય. રસોડાથી પરિવર્તન લાવવું પડશે, આપણા વર્તન વ્યવહારથી પરિવર્તન લાવવું પડશે, આપણે પણ વાંચન કરવું પડશે. મને લાગે છે કે આવું બધું કરશું ને તો પછી કોઈ રીલ વિડીયો જોઈને મનોરંજન લેવાની જરૂર નહીં પડે. આપણા બાળક અને આપણા પરિવારમાં જ આપણને બધી જ ખુશાલી દેખાશે. થેન્ક યુ.